મોદી સરકારે નાયડુની માંગ સ્વીકારી ₹60,000 કરોડનો કરશે ખર્ચો. નીતિશ કુમાર હજુ ખાલી હાથ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશમાં ₹60,000 કરોડ રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માંગણી સ્વીકારી છે. ચંદ્રબાબુ નાયડુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઇનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે, કારણ કે કેન્દ્ર સરકારમાં ટીડીપીની સાથે જેડીયુની પણ મહત્વની ભૂમિકા છે. અહેવાલો અનુસાર ઓઇલ રિફાઇનરીને લઈને 3 સ્થળો અંગે ચર્ચા થઈ છે, જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. 23મી જુલાઈએ રજૂ થનારા બજેટમાં રિફાઇનરી અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 2 મહિનાનો સમય લાગશે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે, કારણ કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઇનરી સ્થાપિત કરવા પર આગ્રહ કર્યો હતો. તેમના 16 સાંસદો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે. જો કે નાયડુ સ્પષ્ટપણે સતત કહી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યના હિતોને ધ્યાનમાં રાખે છે અને કોઈપણ માંગ સાથે સરકારને તોડી પાડશે નહીં. બીપીસીએલ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ સત્તાવાર જાહેરાત કરી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બિહારને લઈને બજેટમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.